બધાનું સ્વાગત છે અમારી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર ની અંદર. આપણે લાસ્ટમાં ધોરણ 7 માં ગણિત વિષયમાં પ્રથમ પ્રકરણ શરૂ કર્યું હતું, જેની થિયરી પહેલા લેક્ચરમાં ભણી ગયા. આજે લેક્ચર નંબર 2 ની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણવાના છીએ. બરાબર? તો ચાલો જોઈએ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1. પહેલા દાખલામાં એવું કીધું છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવ્યા છે. બરાબર? તો જો અહીંયા કઈ ટેમ્પરેચર માટે સંખ્યા રેખાની અંદર જોવો તો દરેકના માપ નથી લખેલા. દરેક વચ્ચે ડિફરન્સ કેટલો છે? 0 થી 5 વચ્ચે આ 1 2 3 4 આ 5 નંબરનો કાપો મોટો છે, 6 7 8 9 10 નંબરનો મોટો છે. તો દરેક કાપાના માપ આપેલા છે પણ લખેલા નથી. તો આપણને ખ્યાલ છે કે 0 પછી 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, તો તમે અહીંયા કોઈ પણ સંખ્યા રેખા પૂરેપૂરી લખી શકો અને દરેક બિંદુના તમે માપ પણ લખી શકો. તો પહેલા દાખલાના એમાં શું કહે છે? આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. તો જો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? તો -5 અને -10 ની વચ્ચે છે. તો જો પહેલો કાપો હોય તો -6, બીજો કાપો હોય તો -7, ત્રીજા કાપા ઉપર લાહોલ સ્પીતિ આપેલું છે એટલે એનું તાપમાન થઈ ગયું -8 ડિગ્રી સેલ્સિયસ. તો હું અહીં લખી દઉં છું -8 ડિગ્રી સેલ્સિયસ. બીજું આપેલું છે શ્રીનગરનું. શ્રીનગર 0 થી 1 અને બીજા કાપા ઉપર છે એટલે અહીં આવે -1, આ આવે -2 એટલે આ થઈ ગયું -2 ડિગ્રી સેલ્સિયસ. શિમલાનું કીધું છે, શિમલા 5 નંબર ઉપર છે એટલે એનું થઈ ગયું 5 ડિગ્રી સેલ્સિયસ. ઉટીનું કીધું છે તો કે 10 અને 15 ની વચ્ચે, 10 પછી 11 12 13 અને 14 માં કાપા ઉપર છે એટલે એનું થઈ ગયું 14 ડિગ્રી સેલ્સિયસ. બેંગલુરુનું કીધું છે 20 પછી બીજો કાપો એટલે 21 અને 22 એટલે એનું ટેમ્પરેચર થઈ ગયું 22 ડિગ્રી સેલ્સિયસ. બી માં જો ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો આપણે પહેલા લખી દઈએ સૌથી ગરમ. તફાવતનો અર્થ એવો થાય કે બાદબાકી એટલે માઇનસ સૌથી ઠંડુ. બરાબર? તો આ આપણે દાખલો ગણીએ છીએ સૌથી ગરમ. સૌથી ગરમ એટલે જેનું તાપમાન વધુ હોય એવું કોણ છે? બેંગલુરુ. બરાબર? તો સૌથી ગરમ બેંગલુરુ, એનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ. સૌથી ગરમ એટલે એ બાજુમાં એ પણ લખી દો બેંગલુરુ. અને સૌથી ઠંડુ, તો સૌથી ઠંડુ છે લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિ. બરાબર? તો બેંગલુરુનું તાપમાન આપણને આપેલું છે 22 ડિગ્રી સેલ્સિયસ. ઓછા શું કામ? તો કે તફાવતની નિશાની છે. લાહોલ સ્પીતિનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ. તો જો બે વખત ઓછા આપેલા હોય, બરાબર, તો શું કરવાનું છે? પ્લસ થઈ જાય. બાદબાકીની બાદબાકી કરવી. બરાબર? શીર્ષાસનનું શીર્ષાસન, જેમ ચતાસન કહી શકાય કે વ્યક્તિ ચતો, એવી રીતે બે વખત માઇનસ નિશાની આપેલી છે એટલે જવાબ આવશે 22 ઓછે વત્તા 8. 22 ને 8 30 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ ગયો તફાવત. બરાબર? એટલે લાહોલ સ્પીતિ થી તમે એક એક અંક ગણતા જાઓ તો કોઈ અહીં સુધીમાં 30 ડિગ્રી એટલે કે 30 કાપાનો તફાવત મળે. સીમાં જો લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો આપણે લખીએ તફાવત બરાબર લાહોલ સ્પીતિ ઓછા શ્રીનગર. બરાબર? તો લાહોલ સ્પીતિનું તાપમાન તમે અહીંથી જોઈને લખી શકો -8 ડિગ્રી સેલ્સિયસ ઓછા શ્રીનગરનું તાપમાન આપેલું છે -2 ડિગ્રી સેલ્સિયસ. ફરીથી એવું માઇનસ એટલે -8 ડિગ્રી સેલ્સિયસ ઓછે વત્તા 2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? હવે જો આવું આપણે શીખી ગયા કે સરખી નિશાની એટલે સરવાળો અને અલગ અલગ નિશાની આપેલી હોય તો જો અહીંયા માઇનસ આપેલું છે, અહીં પ્લસ આપેલું છે, તો શું થાય? બાદબાકી થાય. તો 8 માંથી 2 બાદ કરો એટલે જવાબ આવે 6 ડિગ્રી સેલ્સિયસ.
પણ મોટાની નિશાની મૂકવાની તો 8 અહીંયા કેવા છે ઓછા, તો ઓછા 6 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા પણ આપણે જોઈએ શ્રીનગર અને લાહોલ સ્પીતિ વચ્ચે કેટલા કાપા છે? 1 2 3 4 5 અને આ છઠ્ઠો કાપો. બરાબર, કુલ 6 નો તફાવત છે. -6 ડિગ્રી તફાવત મળ્યો આપણને 6 ડિગ્રીનો. નેક્સ્ટ જોઈએ, શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? તો પહેલા આપણે કરીએ શ્રીનગર વત્તા શિમલા, આનું તાપમાન આપણે મેળવી લઈએ. બરાબર, તો શ્રીનગરનું કેટલું છે? -2 ડિગ્રી વત્તા શિમલાનું છે 5 ડિગ્રી. તો 5 માંથી 2 જાય, વિરુદ્ધ નિશાની છે એટલે 5 માંથી 2 જાય એટલે 3, મોટાની નિશાની 3 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો એનું સંયુક્ત તાપમાન કર્યું એટલે -2 અને +5 કર્યા, જવાબ મળ્યો 3 ડિગ્રી સેલ્સિયસ. એ શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? તો કે હા, શિમલાનું તાપમાન 5 છે, આ બેનું સંયુક્ત મળ્યું 3, તો આપણે શું કહેશું કે હા. શું લખીશું? શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કોના કરતા ઓછું છે? તો કે શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. બરાબર, હવે જો બીજો પાછો પ્રશ્ન આમાંના બહુ છે, શું તે શ્રીનગરના તાપમાન કરતા ઓછું છે? તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી. એના કરતા જવાબ કેવો મળ્યો? વધુ મળ્યો. તો અહીંથી જોતા જ ખબર પડી જાય કે ના, કે આ બંનેનું શ્રીનગર અને શિમલાનું તાપમાન, શ્રીનગર અને શિમલાનું તાપમાન, શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. કરતા ઓછું નથી. બરાબર, ખ્યાલ આવી ગયો ને કે પ્રશ્નનો જવાબ આના ઉપરથી આપવાનો છે. શ્રીનગરનું તાપમાન આપણને આપેલું છે 5 ડિગ્રી. બરાબર, બંનેનું સંયુક્ત કીધું, એ આપણને મળ્યું 3 ડિગ્રી સેલ્સિયસ. એના કરતા ઓછું છે એમ કીધું છે. શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો કે 5 ડિગ્રી કરતા સોરી -2 ડિગ્રી કરતા 3 ડિગ્રી સેલ્સિયસ વધારે કહેવાય, એટલે ઓછું નથી. બીજો દાખલો જો, કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે એટલે પ્લસ પોઈન્ટ મળે છે, અને ખોટા જવાબ માટે ઋણ અંક એટલે કે માઇનસ સિસ્ટમ છે. બરાબર, જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો અહીં લખેલા છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થયા હશે? તો જો વિદ્યાર્થી મિત્રો, એ કોઈ પણ પ્રકારની ક્રિયા કરે તો એના અંક તો મળવાના જ છે, પ્લસ મળે કે માઇનસ મળે. તો કુલ ગુણ કેવી રીતે મેળવો? તમે પ્લસ વાળાનો અને માઇનસ વાળો બધાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો જે કે મેળવેલા કુલ ગુણ, તો શું કરીશું? બધાનો સરવાળો કરીશું, એટલે કે 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. પ્લસ પોઈન્ટ મળે કે માઇનસ પોઈન્ટ મળે, ફક્ત કરવાનો છે સરવાળો. હવે શું કરું છું? જેટલા ધન વાળા છે એ બધાને બાજુમાં લાવી દો. આઈ ધન, તો 25 વત્તા 15 વત્તા 10 વત્તા, બરાબર ધ્યાન આપજો, -5 અને -10. -5 ની અંદર આપણે -10 ઉમેરવાના છે. એટલે 5 રૂપિયા કોઈક માંગતું હોય, બીજા 10 રૂપિયા માંગવા માંડે તો કુલ 15 રૂપિયા માંગે એવું કહેવાય ને. બરાબર, તો જો પેલા આ 3 નો સરવાળો કરીએ. 0 વત્તા 5 વત્તા 5 એટલે 0 વધી 1 ને 1 2 ને 1 3 ને 2 5 એટલે આ થઈ ગયા 50. બરાબર, હવે જો પ્લસ આ થઈ ગયા -15. શું કર્યું મેં?
-5 માં -10 ઉમેર એટલે આ જવાબ મળ્યો -15. હવે ફરીથી જો અહીંયા બે નિશાની વિરુદ્ધ પ્રકારની છે તો યાદ કરો કે માઇનસ નિશાની થોડીક વાયડી છે. આવું કીધું હતું ને, તો પ્લસ માઇનસ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. 50 રૂપિયા હોય ને કોઈ 15 રૂપિયા માંગતું હોય તો એ તમે બાદ બાકી એટલે કે આપી દો. તો 50 ઓછા 15 એટલે જવાબ મળશે 35. બરાબર, તો આટલા એને ગુણ મેળવા હશે. ખ્યાલ આવ્યો? આટલું જ કરવાનું છે કે જ્યારે પ્લસ માઇનસ, ટૂંકમાં માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરવાનો, પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરવાનો, ત્યારબાદ છેલ્લે પ્લસ અને માઇનસ બે અલગ નિશાની હોય તો માઇનસ કરી દેવાનું છે. બરાબર, હવે જો સોમવારે શ્રીનગરનું તાપમાન આપેલું છે -5 ડિગ્રી, એટલે આપણે લખી દઈએ સોમવારે શ્રીનગરનું તાપમાન બરાબર -5 ડિગ્રી સેલ્સિયસ. મંગળવારે તાપમાન 2 ડિગ્રી ઓછું થયું. ઓછું થયું એનો અર્થ શું થાય? ઘટાડો થયો. ઘટાડો કેવી રીતે કરીએ? બાદ બાકી કરીને. તો આપણે લખીએ મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર. હવે કેટલામાંથી ઘટાડો થયો? તો કે સોમવારે જે તાપમાન હતું -5 ડિગ્રી સેલ્સિયસ એમાંથી ઘટાડવાનું છે. કેટલું ઘટાડવાનો અર્થ થાય? બાદબાકી 2 ડિગ્રી ઘટ્યું એટલે -2 ડિગ્રી. તો જો અહીંયા બંનેમાં નિશાની કેવી છે? સરખી છે. ભલે બાદબાકી આપી, સરખી નિશાની આપેલી હોય, વચ્ચે બીજી નિશાની ન હોય તો સરવાળો કરવાનો. તો 5 અને 2, 5 રૂપિયા માંગતું હતું, હજી 2 રૂપિયા બીજા નવા માંગે તો 7 રૂપિયા માંગ્યા. બરાબર, તો સરખી નિશાની એટલે સરવાળો, એટલે આ થઈ ગયા -7 ડિગ્રી સેલ્સિયસ. મોટા ભાઈની નિશાની 5 માઇનસ છે એટલે -7 ડિગ્રી સેલ્સિયસ શ્રીનગરનું મંગળવારનું તાપમાન થાય. હવે જો આગળ વાંચો. બુધવારે તાપમાન એટલે બુધવારનું શ્રીનગરનું તાપમાન બરાબર કેટલું હતું? તો કે બુધવારે, મંગળવારે હતું -7 ડિગ્રી સેલ્સિયસ. હવે 4 ડિગ્રી વધી ગયું. જો ઘટી ગયો એવું કીધું તો આપણે બાદ બાકી કરી, તો વધી ગયો એવું કીધું શું કરવાનું છે? ઉમેરવાના છે. એટલે +4 ડિગ્રી સેલ્સિયસ. પછી હમણાં જ શીખવાડ્યું સરખી નિશાની હોય તો સરવાળો. અહીંયા જો ઓછા અને વત્તા અલગ અલગ નિશાની છે. શું કરવાનું? બાદ બાકી. વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદ બાકી. તો 7 માંથી 4 જાય એટલે જવાબ મળે 3 ડિગ્રી સેલ્સિયસ. નિશાની મોટાની મૂકવાની. મોટું કોણ છે? 7, એટલે એની આગળ નિશાની છે -3 ડિગ્રી. તો બુધવારનું તાપમાન આપણને કેટલું મળ્યું? -3 ડિગ્રી સેલ્સિયસ જેટલું મળે છે. ચોથો દાખલો ખૂબ સરસ છે. જુઓ, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. આકૃતિમાં પણ જોઈ લો. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે આવેલા, એટલે કે આ સમુદ્રની જે સપાટી બતાવી છે એની નીચે આવેલી સબમરીનની બરાબર ઉપર છે. એટલે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધો. બરાબર, તો હવે આપણે દાખલો ગણવા માટે જોઈએ કે અહીંયા ક્યાંક પ્લેન છે એ ઉડી રહ્યું છે. બરાબર, અને અહીંયા ક્યાંક સબમરીન છે. ટૂંકમાં વચ્ચેના ભાગમાં દરિયો. બરાબર, દરિયાથી એક્ઝેક્ટ આ ઉપરનું માપ આપેલું છે આપણને 5000 મીટર. નીચેનું માપ આપેલું છે આપણને 1200 મીટર. બરાબર, આ સપાટીનું માપ છે 0. હવે શું કરીએ કે જેથી આપણને કુલ અંતર મળે? તો તમે ડાયરેક્ટલી એવું કહી શકો કે આ 5000 માં 1200 ઉમેરો એટલે આપણને જવાબ મળી ગયો. પણ આ માપ નીચેના ભાગમાં છે. બરાબર, હું તમને સમજાવવા એક બીજું ઉદાહરણ આપું. આ પ્લેન છે ધારો કે 10 ઉપર છે અને આ સબમરીન 2 ઉપર છે. તો આ બે વચ્ચે કેટલો અંતર છે એ જાણવું તમે શું કરો છો? 10 માંથી આ 2 ને બાદ કરો એટલે 10 ઓછા 2 કરો એટલે 8. તો તમને આ એક કુલ અંતર કેવી રીતે મળ્યું? આમાંથી આ ભાગ બાદ કરવાથી. આવું જ કરવાના છીએ આપણે. હવે જો કુલ ઉપરનું માપ આપેલું છે એટલે આ બંને વચ્ચેનો આપણે મેળવવો પડે તફાવત. તો હું અહીં લખી દઉં કે સબમરીન અને વિમાન વચ્ચેનું
લંબ અંતર એટલે એક પ્રકારનો તફાવત થયો. તફાવત એટલે કોનો? તો કે વિમાનનું અંતર ઓછા સબમરીનનું અંતર. બરાબર? તફાવત મેળવો તો તમને વચ્ચેનું કુલ લંબ અંતર મળે. તો વિમાનનું અંતર છે જમીનથી 5000 મીટર ઓછા સબમરીનનું અંતર છે 1200 મીટર. પણ જો તો ક્યાં છે સંખ્યા રેખા? તમે ધારો તો 0 થી જમણી બાજુના બધા ધન, ડાબી બાજુના બધા ઋણ. તો ઈ સંખ્યા રેખા ઊભી કરી દો તો 0 થી ઉપરના ધન, નીચે વાળા ઋણ. એટલે આ થઈ ગયું -1200 મીટર. બરાબર? તો આ થઈ ગયું 5000 મીટર. હવે ફરીથી યાદ કરો, વચ્ચે ગુણાકાર આપેલો હોય, સરખી નિશાની હોય, બરાબર, ઓછે ઓછે કેવા થઈ જાય? વત્તા. આ થઈ ગયું 1200 મીટર. તો 5000 માં 1200 ઉમેરો એટલે 6200 મીટર. આ થઈ ગયું આ બંને વચ્ચેનું કુલ લંબ અંતર. ખ્યાલ આવ્યો ને? આવું યાદ રાખવાનું કે ગુણાકાર આપેલો હોય, બે નિશાની બાજુ બાજુમાં આપેલી હોય ત્યારે એને એક પ્રકારનો ગુણાકાર કહેવાય. ઓછે ઓછે વત્તા થાય. બરાબર? પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ બે માં પ્લસ જ થાય, અને એકાદી પણ માઇનસ નિશાની હોય એક જ તે ફક્ત તો બાદબાકી થાય. પાંચમો દાખલો જો. મોહન તેના બેંક ખાતામાં ₹2000 જમા કરાવે છે. જમા કરાવવાનો અર્થ શું થાય? કે ઉમેરે છે. બીજા દિવસે તેમાંથી 1642 ઉપાડે છે. ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવે. જો આપણે લઈ લઈએ, પાછા લઈએ બેંકમાંથી, એને માઇનસ કહેવાય. તો જમા કરીએ એને શું કહેવાય? પ્લસ કહેવાય. બરાબર? તો એવું કીધું છે કે જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? તો આપણે જવાબ લખશું કે જમા કરેલ રકમ, બરાબર, કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. એને આપણે પ્લસ લઈશું. અહીં આગળ મેં માઇનસ નિશાની કરેલી નથી. હવે આપણને કીધું છે કે ઉપાડેલી રકમ એટલે ઉપાડ કરેલ રકમ, એને આપણે કેવી રીતે દર્શાવવાના છીએ? 1642 એને માઇનસ વડે દર્શાવવાના છીએ. બરાબર? આ થઈ ગયું રૂપિયા. હવે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે? તો આપણે લખીએ મોહનના ખાતાની સિલક. બરાબર? તો શું કરવાનું? બંનેનો સરવાળો જ કરવાનો છે. એટલે જમા કરેલ રકમ વત્તા ઉપાડ કરેલ રકમ. જમા કરેલ રકમ એને આપણે પ્લસ લીધી છે એટલે આ થઈ ગયા +2000 વત્તા ઉપાડેલી રકમને આપણે માઇનસ કીધું છે એટલે -1642 રૂપિયા. તો 2000 માંથી 1642 બાદ કરીશું. શું કામ? હજી હમણાં મેં કીધું કે બે નિશાની બાજુ બાજુમાં હોય એક્ઝેક્ટ, કા બે માઇનસ હોય કા બે પ્લસ હોય તો જવાબ ધન આવે. બરાબર? ધન ધનાધન, અને બે માઇનસ હોય તો માઇનસ માઇનસ એ પણ પ્લસ થાય. પણ જો એકાદી માઇનસ હોય તો વચ્ચે શું થાય? બાદ બાકી થાય. એટલે 2000 માંથી 1642 બાદ કરવાના. બરાબર? તો આપણે અહીંયા બાદ બાકી કરીએ. 2000 માઇનસ 1642. અહીંયા 1 10 9 10 9 10 10 -2 8 9 -4 5 9 -6 3 1 -1 0. બરાબર? એટલે કુલ રકમ આપણને મળી 358 રૂપિયા. આટલા ખાતામાં, મોહનના ખાતાની સિલક હવે કેટલી હશે? 358 રૂપિયા હશે.